અલકાબેન બાબરિયાનો પ્રશ્ન છે કે જો હું મારી જમીન વેચી અને મારી માતા માટે 20 લાખ રૂપિયા ખોરાકી માટે મૂકું તો મારે કંઈ ટેક્સ ભરવો પડે કે નહીં. તો એમનો જવાબ એ છે કે તમે તમારી જમીન છે ગ્રામ્ય વિસ્તારમાં આવતી હોય તો તમે જમીન વેચી અને જે તમારો કેપિટલ ગેઇન કહેવાય, જે નફો થયેલો હોય એનો કોઈ ટેક્સ ભરવાનો આવે નહીં. જો એ ગામડામાં હોય, ગામડાની જમીન હોય. પણ જો શહેરની જમીન હોય, સિટીની જમીન લાગતી હોય તો તમારે એનો ટેક્સ ભરવો પડે. પણ વેચ્યા પછી 2 વર્ષમાં તમે જો બીજી જમીન લઈ લો તો તમને એના એક્ઝેમ્પશન મળે છે. સેક્શન 54B તમને એક્ઝેમ્પશન મળે છે. માટે જો તમારા કેસમાં ગામડાની જમીન હોય તો તમે વેચીને કાંઈ વાંધો નહીં, તમારા માતા માટે 20 લાખ તમે મૂકી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ સિટીની હોય તો તમે એ ના મૂકી શકો. તો તમારે જે જમીન તમે વેચી છે એનો તમારે કેપિટલ ગેઇન ભરવો પડે અથવા સામે જમીન લેવી પડે. બેમાંથી એક ગમે તે વસ્તુ કરી શકાય.